जीवन की, सत्संगी जीवन की, सत्संगी जीवन की, सत्संगी जीवन की, सत्संगी जीवन की आरती उतारो श्रीमद सत्संगी जीवन की, आरती उतारो श्रीमद सत्संगी जीवन की। अखिल जगत में मंगलकारी श्री हरि लीला रूप धारी, पाप विनाशन आनंद घन के, पाप विनाशन आनंद धन की आरती उतारो श्रीमद सत्संगी जीवन की, 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 आरती उतारो श्रीमद सत्संगी जीवन की। સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની પ્રારંભિક આરતીના દર્શન થયા। વાલા ભક્તજનો, આપણા શાસ્ત્રમાં ભગવાનની કથાનો અબાધિત મહિમા કયો છે। આપણા શાસ્ત્રો એવું કહે કે કથા ત્વદીયા ભવપાશ મોચીની સુધૈવ તાપત્રય તપ્ત દેહી નામ। જેમ કોઈ જીવ ગંગાજીમાં સ્નાન કરે અને એના જન્મો જન્મના પાપ બળી જાય, જેમ કોઈ જીવ અમૃતનું પાન કરે અને એના દેહ છૂટીને અમર બની જાય, એમ વાલા ભક્તજનો કથામૃતનું રસપાન કરતાની સાથે આપણા જીવને વળગેલા અનંત જન્મોના પાપ એનાથી આપણે છૂટી જઈએ અને સાક્ષાત ભગવાનની આપણને પ્રાપ્તિ થાય। ત્યારે એવી દિવ્ય કથા કે જે કથાનું શ્રવણ કરવા માટે પૃથુ રાજાએ 10,000 કાન માગ્યા। કેટલા? 10,000 કાન કેવળ કથાનું શ્રવણ કરવા માટે માગ્યા। આપણે તો બે વધી પડે છે। અને ત્યારે સંતો કહે કથા શું છે? કથાનું ઊંધું થાય થાક, જે જન્મો જન્મના થાક ઉતારી દે ને એ આ ભગવાનની કથા છે। અને ત્યારે એવી કથા આપણને 5 દિવસ સુધી એ પૂજ્ય સંતો અતિશય ભાવથી સંભળાવવાના છે। આપણે પણ ચાતક પક્ષીની જેમ એ કથાનું શ્રવણ કરીએ। ત્યારે અત્યારે કથા પ્રારંભ માટે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી વ્યાસાસન ઉપર બિરાજિત થયા છે। એમના પાવન ચરણોમાં પ્રાર્થના કરીએ સદગુરુ શતાનંદ સ્વામી દ્વારા આલેખિત ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો અને સિદ્ધાંતોથી ભરપૂર એવા શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની દિવ્યામૃત રૂપી કથાનું આપણને શ્રવણ કરાવશે પરમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી। સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી હરે કૃષ્ણ મહારાજની જય। સહજાનંદ સ્વામી મહારાજની જય।
કથાના મંગલ પ્રારંભે સાથે મળી 3 વાર બંને હાથ ઊંચા કરી આપણે ભગવાનના જયકારો કરીએ. જય જય શ્રી સ્વામિનારાયણ, જય જય શ્રી સ્વામિનારાયણ, જય જય શ્રી સ્વામિનારાયણ. અથ શ્રી મંગલાચરણમ સ્વસ્તિ શ્રી ઘનશ્યામાય નમઃ. સદાનંદાંભોધિઃ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મત છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારવારઃ શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિઃ જયતિ સહી નારાયણ મુનિ, જયતિ સહી નારાયણ મુનિ. વાર વાર વર માગીએ સ્તુતિઓ ચરિયાઠામ અખંડયંતરમારહો સુંદર શ્રી ઘનશ્યામ, સુંદર શ્રી ઘનશ્યામ. શતાનંદ સુરત મુનિ પ્રતાપ સિંહ પવિત્ર તેહિ નમો જિનહિ મિલી ચરચે પ્રગટ ચરિત, ચરચે પ્રગટ ચરિત. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ રાજ કી જય.
ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિના એ દિવ્ય સંદેશાઓને આપણા જેવા સામાન્ય જીવો સુધી પહોંચાડનાર ગુણાતીત ગુરુ પરંપરાના દિવ્ય સદગુરુઓના ચરણોમાં વંદન કરી જેમના ચરણોમાં પાવન ભાવાંજલિ અર્પવા માટે આ દિવ્ય કથાનું આયોજન થયું છે, જેને યાદ કરીએ અને તમારો આ મેળી તરવડાનો પંથક યાદ આવે, આજ ભૂમિમાં પ્રગટેલા એ મહાપુરુષ મોક્ષના દાતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અનેક વાર આ મેળી ગામમાં પધારી અને આ ગામની ભૂમિને જેમણે પાવન કરી છે એવા ભગવાનના દિવ્ય સાનિધ્યમાં બિરાજિત પરમ પૂજ્ય પાદ પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય પાદ જોગી સ્વામી, પરમ પૂજ્ય પાદ સેવામૂર્તિ હરિપ્રસાદ સ્વામી, જેમને રાજી કરવા માટે અમારે લાખાણી પરિવારે આયોજન કર્યું છે એવા આપણા સૌના ગુરુ સ્થાને બિરાજિત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, અત્રે મંચસ્થ બિરાજિત તપોમૂર્તિ પરમ પૂજ્યપાદ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, અખંડ ભજનાનંદી પરમ પૂજ્યપાદ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, તરોડાનું સંચાલન કરી રહેલા પરમ પૂજ્યપાદ કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, મંચસ્થ બિરાજિત સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પરમહંસો, કથાના યજમાન પદે ભગવાને જેમને નિમિત્ત બનાવ્યા છે એવા લાખાણી પરિવાર વતી પરમ ભક્તરાજ મારે સંતોના ખાસ લાડીલા રમેશભાઈ, જગદીશભાઈ, દિનેશભાઈ, એમના ચિરંજીવી, સર્વે એમના લાખાણી પરિવારના સદસ્યો અને નૂતન વર્ષના નવલા દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિભાવથી કથાનું શ્રવણ કરવા માટે પધારેલા સર્વે વાલા ભાવિક ભક્તોને મારા બધા સંતોના નવા વર્ષના ભાવથી જય સ્વામિનારાયણ. ઉનાળાનો સમય, વડતાલની એ ભૂમિ અનેક પ્રકારના વૃક્ષોથી હરિયાળા એ જ્ઞાનબાગની અંદર 4 વાગ્યાનો સમય બે આંબલા એમની વચ્ચે હિંડોળો બાંધી અને સંતો શ્રીજી મહારાજને હિંડોળે ઝુલાવે છે. ઉનાળાની ઋતુમાં ટાઢક થાય એટલા માટે સંતોએ અત્તર જળના આસપાસમાં છંટકાવ કર્યા છે. એવો હરિયાળો બગીચો છે, ભગવાન આમ હિંડોળે ઝૂલે છે. એવી મીઠી મધુરી મોગરા, ચમેલી, ચંપોય પુષ્પોની સુગંધ ઠંડી આવે છે. ધીમું ધીમું સંગીત વાગે છે. સંતો કીર્તન ભક્તિ કરે છે. એ વખતે સ્વામિનારાયણ ભગવાને અમરેલીના આ પંથકના જે રતન કહેવાય
અમરાપુરની ભૂમિમાં પ્રગટેલા સંત મુક્તાનંદ સ્વામી સામે હતા. સ્વામીને પૂછ્યું, સ્વામી એ કેવું લાગે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી એવું કહ્યું, પ્રભુ એ અંતરમાં બહુ બહુ આમ શાંતિ વર્તે છે, અંતરમાં બહુ ટાઢક થાય છે અને બહુ જ સુખ વર્તે છે. ત્યારે શ્રીજી મહારાજે બહુ જ સુંદર જવાબ દીધો, સ્વામી આ જે ટાઢક થાય છે એ શેની છે? આટલો સરસ બગીચો છે, અત્તર જળના છંટકાવ કર્યા છે, અનેક પ્રકારના પુષ્પો છે, સંગીત વાગે છે, આની ટાઢક નથી. આવું તો દુનિયામાં ઘણી જગ્યાએ હોય, પણ અમે સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા છીએ ને, અમારા સાનિધ્યની આ ટાઢક અને સુખ છે. અહીંયાથી લગભગ બધા ભક્તોના મને દર્શન થાય છે. તમારા દરેકના ચહેરા ઉપર આજે કંઈક આમ જુદો આનંદ વર્તાય છે. આમ દરેકના ચહેરા ઉપર કંઈક આમ નોખો, કંઈક અનેરો આસ્વાદ દેખાય છે. ગામ તો એનું એ જ છે. કયું ગામ છે? કયું? કયું? મેડી. આ જગ્યા એની એ જ છે. જે ખુરશી ઉપર ને સોફા ઉપર બેઠા છે એ બધું પણ ઉપર પંખા ફરે છે એ મંડપવાળાના એના એ જ છે. અને આપણી આજુબાજુ બેઠા એ બધા આમ જોઈ લો તો બદલી નથી ગયા ને નવા વર્ષે. બધું એનું એ છે. અને છતાંય આજે કંઈક દરેકના દિલમાં જુદો આનંદ છે. વાલા ભક્તજનો, એનું કોઈ કારણ હોય ને તો આપણી વચ્ચે આજે પ્રગટપણે ઠાકોરજી એ બિરાજે છે અને આ પવિત્ર સંતો બિરાજે છે. વિચાર કરીએ તો ખબર પડે આ મેડી ગામના કેટલા સદભાગ્ય હશે. નૂતન વર્ષના નવલા દિવસો હોય, તમારા પરિવારના દરેકના સભ્યો દૂર દૂરથી આવ્યા હોય, આખું એ ગામ એકત્ર થયું હોય, અને એમાં પણ નૂતન વર્ષના પ્રવેશમાં ગામને આંગણે આટલી દિવ્ય કથા પારાયણનું આયોજન શરૂ થતું હોય, અને પહેલે જ દિવસે આટલા પવિત્ર પરમહંસોના આપણા ગામને આંગણે પગલા થાય, મને નથી લાગતું કે આથી મોટું સદભાગ્ય મેડી ગામનું કોઈ હોઈ શકે. તો નવા વર્ષનો દિવસ હોય ને એ જોવા જેવો હોય. સોનાનો સૂરજ થાય ત્યારે ઉઠનારા હોય એ પણ નવા વર્ષે ભાવશે બોલો જય સ્વામિનારાયણ. નાસ્તો કરાવ્યો છે ઘરેથી? જરા ભાવશે બોલો જય સ્વામિનારાયણ. સૂર્યવંશી હોય એ પણ વેલા જાગી જાય. સૌથી પહેલા મહિલાઓ જાગે, ઝટપટ બધી સાફ સફાઈ કરી અને નવા વસ્ત્રો ધારણ કરી નાના નાના દીકરાઓને, ઘરમાં બાળકો હોય તો એને જગાડે, હાલો આજે નવું વર્ષ છે, એને ઉમંગ હોય. અને જલ્દી જલ્દી એ પણ આમ નવા કપડાં પહેરીને બરાબર તૈયાર થઈ જાય. આગલા દિવસના કંઈ ફટાકડા વધ્યા હોય તો સવારે ઉપડે, બરાબર ને? અને પછી યુવાનો હોય તો એ જાગે, એ પણ બરાબર તૈયાર થઈ જાય. અને સુરતથી ને અમદાવાદથી આવ્યા હોય, નવા કપડાં લાવ્યા હોય, શૂઝ લાવ્યા હોય, કારણ કે હવે અહીંયા જ પહેરવાના હોય ને દેખાડવાના હોય. એ પણ આમ એટીકેટીમાં તૈયાર થઈ જાય. ઘરના વડીલો બધા તૈયાર થઈ જાય અને તૈયાર થઈને બરાબર એ નાના દીકરાઓ હોય તો એના મમ્મી પપ્પાને પગે લાગે, યુવાનો હોય તો એના મા બાપને પગે લાગે, વડીલો હોય તો દાદા દાદીને પગે લાગે, નાનો ભાઈ હોય તો એ મોટા ભાઈની આગળ હાથ જોડે. અરે જે કાયમી હાથ કદાચ જોડાવતા હોય, એ વહુ હોય તો એ સાસુને આ નવા વર્ષના દિવસે હાથ જોડે ને પગે લાગે. વડીલો પ્રેમથી બધાને માથે હાથ મૂકે, આશીર્વાદ આપે, એ દરેકનું શુભ થાય ને એવી બધા વડીલો પ્રાર્થના કરે. બધાના હૃદય
આમ નૂતન વર્ષનો સવારનો સમય હોય ને આમ ગદગદિત હોય, કોઈ કોઈને વઢે નહીં. અને કદાચ થોડા ઘણા કોઈ સવારના ટાઢાપુરમાં કોઈ ગરમ થાય ને તોય કે ભાઈ આજે શું ખીજાવ છો, આજે ના ખીજાવાય, નહીં તો આખું વર્ષ પછી ઘરમાં ઝઘડા ચાલે. કોઈ કોઈની સાથે કજિયો કરે નહીં, કંકાશ કરે નહીં. આખા એ ગામમાં જ્યાં દૂર દૂર છેવાડાના ઘરે પણ પરિવારના કોઈ સભ્યો રહેતા હોય તો ત્યાં બધાને પગે લાગવા જાય, મળવા જાય. અરે બજારે જે સામે મળે કોઈ દી જેની આગળ હાથ ના જોડતા હોય એની આગળ પણ એ ભાઈ રામ 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 રામ, નવા વર્ષના રામ રામ કરે. જે સાથે મળે એને પ્રેમથી બોલાવે. કદાચ અણ બનાવ હોય તો એને પણ પ્રેમથી મળી લે. હવે નવા વર્ષે જેમ હિસાબ કિતાબના ચોપડા બદલે, જૂનો હિસાબ જૂના વર્ષમાં, એમ નવા સંબંધો બાંધે. સંબંધીઓને ફોન કરે, બેનો દીકરીઓને, મામા માસી પિયરમાં હોય તો ત્યાં ફોન કરે, હાડું હાળા ઘણું ઘણું હોય ને. મને એવો સંકલ્પ થયો કે આ નવા વર્ષનો દિવસ હોય ને ત્યારે ગામમાં 5 કેમેરામેનને બોલાવવા જોઈએ અને આખા એ ગામની સવારથી માંડીને જે હિલચાલ હોય ને એનું શૂટિંગ કરવાનું. એક એક ઘરનું, એક એક શેરીનું, આમ આખા ગામના સવારના વાતાવરણનું, નવા વર્ષનું. અને એ પછી સીડી ઉતારીને એડિટિંગ કર્યું હોય ને કોઈને દેખાડી હોય ને તો બધાની આંખો ફાટી રહી જાય. હો, અરે આ બીજું સ્વર્ગ આ પૃથ્વી ઉપર ક્યાંથી આવ્યું, કેમ લાગે છે? ગામના લોકો જોનારા હોય તો એને એમ થાય કે આ આપણું ગામ છે, આ મારા ઘરનું શૂટિંગ છે. હવે રોજે તો ઘણી વાર નહીં તો વેલણ ઉડતા હોય ને કંઈક સાવરણી ઉડતી હોય ને આજે તો આપણે ભગવાનને આજે પ્રાર્થના કરીએ. નવા વર્ષની શુભ શરૂઆત છે. આપણે આંગણે આટલા સંતો પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીએ વડતાલમાં શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આજે જેવો આમ સુખ વર્તે છે, આનંદ વર્તે છે, પ્રભુ એવા આશીર્વાદ આપો. કાયમીને માટે આવું ને આવું અંતરમાં ટાઢું રહે ને આવું સુખ વર્તે. ત્યારે આવો, એ ઠાકોરજી આવ્યા છે, સામે ચાલીને સંતો આવ્યા છે. હવે તો જે માગવામાં લોભ કરે ને અભાગી કહેવાય. હો, ત્યારે ભગવાનને હાથ જોડીને આજે પ્રાર્થના કરીએ, પ્રભુ એ અમારા સારા એ પરિવારમાં, અમારા ગામમાં કાયમીને માટે નવું વર્ષ રહે. પરિવારમાં, ગામમાં ક્યાંય કંકાશ અને ક્લેશ થાય નહીં. વાસણ ભેગા રહે એટલે ખખડે તો ખરા, કદાચ ખખડે તો પ્રભુ ગોબા ના પડે. ભાવશે બોલો જય સ્વામી. સંતો અવારનવાર અમારે ગામને આંગણે આવતા રહે. અમારા ગામમાં સુખ સમૃદ્ધિ અને સંપ એકતા વધતી રહે. બહુ જ મજાનું બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, એની પંક્તિઓ આપણે ગાવી છે. પણ સંતોને વિનંતી કરીશ, નવા વર્ષના દિવસો છે ત્યારે એમને અહીંયા બેઠા બેઠા આશીર્વાદ નહીં, તમારા સુધી સંતો આવી અને એક એક ભક્તોના ભાલમાં ઘનશ્યામ મહારાજનો જે ચંદનથી અભિષેક થયો હોય એ પ્રસાદીનું ચંદન ભલે ભક્તજનો સંતો લાવ્યા છે ત્યારે એક એક ભક્તોના ભાલમાં ચંદનના ચાંદલા કરી અને આ નવલા વર્ષોમાં સંતો આશીર્વાદ આપશે. પાછળની 4-5 લાઈનમાં જે ભક્તો બેઠા છે એને વિનંતી કરું થોડા આગળ આવી જાવ, જેથી સંતોની મર્યાદા હોય. પાછળ મહિલા વિભાગ હોય તો આગળ આવી જાવ. હો તો હરખ ભરી મન માય હરીને વધાવો રે. હું તો હરખ ભરી મન માય હરીને વધાવો
ધન્ય ધન્ય દાડો આજનો રે, ધન્ય મુરત ધન્યવાદ, ધન્ય ધન્ય દાડો આજનો રે, ધન્ય મુરત ધન્યવાદ, ધન્ય ધન્ય દાડો આજનો રે, ધન્ય મુરત ધન્યવાદ, ધન્ય ધન્ય દાડો આજનો રે, ધન્ય મુરત ધન્યવાદ. બ્રહ્માનંદને પાલમે મારો સફળ કરો અવતાર, હરિને વધાવો રે, હું તો હરખ ભરી મન માય, હરિને વધાવો રે, સખિયવો નિષવારે માસ રેજો આવો આવો રે, સખિયવો નિષવારે માસ રેજો આવો આવો રે, રેજો આવો આવો રે, રેજો આવો આવો રે. પરિવારના દિલની વાલા ભક્તજનો, બહુ મોટી ભાવના. તરવડાને આંગણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા, જન્મ ધારણ કર્યો, સાધુ થયા, અને સાધુ થઈને એ તરી ગયા એમ નહીં, એ તો તર્યા, પણ એ મહાપુરુષે લાખો જીવોને તાર્યા. આ પરિવારને, લાખાણી પરિવારને આજે અપાર આનંદ એટલા માટે છે કે એ મહાપુરુષ એને જન્મ લેવા માટે ભારતની ભૂમિ પસંદ કરી, એમાં પણ ગુજરાતની ભૂમિ પસંદ કરી, અને ગુજરાતમાં પણ અમારું બાજુનું તરોડા ગામ, એ ભારતમાં ને ગુજરાતમાં લાખો પરિવાર હશે, ક્યાડા પરિવાર, કીકાણી પરિવાર, કોશિયા પરિવાર, સુતરિયા, ઢોલરિયા, માલવિયા, સકપરિયા, શેલડિયા, ઘણા ઘણા હોય ને, પણ એ લાખો પરિવારમાંથી એ મહાપુરુષે જન્મ લેવા માટે અમારા લાખાણી પરિવારને પસંદ કર્યો. ત્યારે આત્મદ્રષ્ટિએ એક એ મહાપુરુષ સાથે ગુરુપણાનો નાતો છે, અને દેહ દ્રષ્ટિએ એક નાતીલાનો સગા સંબંધીનો નાતો છે. બંને રીતે એને તો હગા છે હો. ત્યારે આ પરિવારના દિલની ભાવના કે એ મહાપુરુષ, એને કારણે આજે અમે સુખી થયા છીએ. ત્યારે વાલા ભક્તજનો, આ 2017ના વર્ષમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને દીક્ષા લીધાને 100 વર્ષ પૂરા થાય છે. ત્યારે ગુરુદેવ દેવકૃષ્ણદાસજી સ્વામીએ સંકલ્પ કર્યો કે એ મહાપુરુષને તો ભગવાન વાલા હતા, ભગવાનની કથા વાલી હતી. ત્યારે એમના ચરણોમાં 3 વર્ષના ગાળામાં 100 કથા પારાયણો અર્પણ કરવી. અને લાખાણી પરિવારે સંકલ્પ કર્યો કે એ મહાપુરુષના ચરણોમાં જો બધા ભક્તો ગુરુના ચરણોમાં કથા પુષ્પ અર્પણ કરતા હોય તો એક કથા પુષ્પા અમારે મેડી ગામને આંગણે લાખાણી પરિવાર દ્વારા અર્પણ થાય. ત્યારે ગામડે ગામડે સત્સંગી જીવન અને ભાગવતની ભાગીરથીઓ વહે છે. અને વાલા ભક્તજનો, આજે આ 95મી કથા ભાગીરથી આ ગામને આંગણે વહેવાની શરૂ થઈ છે.
શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં આલેખાયેલું છે. એમાં સત્સંગી જીવનનું મહાત્મ્ય વાલા ભક્તજનો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ 9 અધ્યાયમાં લખ્યું છે. પ્રારંભમાં ભગવાનના ચરણોમાં વંદન કરી યો કારયત્સતાનંદ મુનિના જન મુક્તયે સત્સંગી જીવન ગ્રંથમ તમ હરિમ નવમી ધર્મજમ. સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે છે, અનંત જીવોના કલ્યાણને માટે પધારેલા ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ સુધી આ ભારતની ધીંગી ધરાને પાવન કરી, લાખો લોકોના ઉદ્ધાર કરી, જેના ત્રાસથી સારાઈ ગુજરાતની ધરતી ધ્રુજતી એવો ચરોતરનો વાઘ જોબન વડતાલા જેવા લૂંટારાને પણ પરમ ભક્ત બનાવી, જેના હાથમાં તલવારો રહેતી, ભાલા રહેતા. અરે ભાલાની ધાર કેવી નીકળી છે જોવા માટે આમ બજારે નીકળ્યા હોય, સામે મળે ને 5-5 પરિવારોને વધેરી નાખે અને પાછા માથેથી ગાળ દે, અરે ગોલકુના મારો ભાલો આંધળો છે, તું ક્યાં આંધળો છે? જેના ઘરે ધાડ પાડે એના ઘરે ચપટી ધાન રેવા ના દે. પાણીની જેમ દારૂ પીનારા, રોટલાની જેમ માંસ ખાનારા, કેટલાય અધમ અને પતિત લોકોને ભગવાને પરમ ભક્ત બનાવ્યા. સમશેર કી જગા પે માલા થમા દિયા. જે હાથમાં તલવારો ફરતી એ જ હાથમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની માળાઓ ફેરવાવી. જે હાથ લોકોની હિંસાના રક્તથી ખરડાયેલા રહેતા એ જ હાથથી સત્કર્મ થવા લાગ્યા. 49 વર્ષ સુધી પ્રભુ આ ભારતની ધરાને પાવન કરી. સંવત 1886 જેઠ સુધી 10મીના દિવસે ભારત વર્ષની ધરાને છોડીને પોતાના ધામમાં ગયા. આ ભારતની ભૂમિ ઉપર ભગવાન રામ પધાર્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા, અનેક અવતારો થયા. પણ વાલા ભક્તજનો, એક વાત તો મારે અને તમારે તટસ્થપણે સ્વીકારવી પડશે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ લોક છોડીને ગયા અને એ વખતનું જે દ્રશ્ય કરુણ સર્જાયું, ભારત વર્ષના ઇતિહાસમાં કોઈ મહાપુરુષ કે કોઈ અવતારોના ધામ ગમન વખતે એવું કરુણ દ્રશ્ય સર્જાયું નથી. ખુદ સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી, ચિંતા હતી કે અમે જો આ લોક છોડીને જશું તો અમારી પાછળ કેટલાય સંતો ભક્તો મહિલાઓના મૃતદેહના ઢગલા થશે. અને એટલા માટે જેઠ સુધી 9મીના દિવસે દાદાના દરબારમાં પ્રભુએ સભા કરી. એક એક સંતો ભક્તોને ચરણનો સ્પર્શ કરાવીને સોગંદ દીધા, અમને વચન આપો કે અમારી પાછળ તમે દેહ નહીં છોડો, અન્નજળનો ત્યાગ નહીં કરો. સ્વતંત્ર થકા ભગવાન તો લીલા સંકેલીને ગયા, પણ ભગવાનની વિદાય પ્રેમી ભક્તોને બહુ વસમી પડી. ધામ ગમનને કેટલાય દિવસો વીતા, કોઈ અન્નજળ લેતું નથી. પાણવી ગામના પુંજા ડોડિયા દર એકાદશીએ પોતાના ઘરેથી ખેતરમાંથી શેરડી વાઢી, ઘાસ વાઢી પ્રભુની વાલીએ માણકીને ખવડાવવા માટે નીકળે. જેઠ સુધી 10મીએ ભગવાન તો વિદાય થઈ ગયા, એને ખબર નથી. હોશે હોશે શેરડીનો ભારો લઈને નીકળ્યા છે, ઉમંગ છે, ગઢડે જઈશ મારા પ્રભુના દર્શન થશે. અને ત્યાં રસ્તામાં કોઈએ સમાચાર દીધા, ભગત ક્યાં જાઓ છો? અરે મારા વાલાને દર્શને જાઉં છું.
પૂંજા ભગત, જેને દર્શને જાઓ છો ને એ દર્શનના દેનારા તો ગયા. અને આટલા સમાચાર મળ્યા, મૂર્છિત થઈને ઢળી પડ્યા. માંડ માંડ ગઢડે પહોંચ્યા. ગોપાળાનંદ સ્વામી સમજાવે છે, પૂંજા ભગત, શ્રીજી મહારાજે ના પાડી છે, અમારી પાછળ અનજળ છોડશો નહીં, તમે કંઈક જમો. પૂંજા ભગત આજીજી કરતા કે પ્રભુ સ્વામી, કોળિયો મોઢામાં તો મૂકું છું પણ ગળે ઉતરતો નથી. વિયોગમાં ને વિયોગમાં ભગવાનના 11મા દિવસે પૂંજા ડોડિયાએ દેહ છોડ્યો. દરેક સંતો ભક્તોને મોટામાં મોટી ચિંતા હોય તો શ્રીજી મહારાજની એ વહાલી માણકીની છે. કારણ કે આપણે તો માણસ છીએ, જીવનમાં દુઃખ આવે, પરિવારના કોઈ સ્નેહીનો વિયોગ થાય તો એક બીજાના ખભે માથું ટેકવી, એક બીજાની આગળ દિલ ખોલીને દિલ હળવું કરીએ. એ મૂક પશુ કોની આગળ વેદના રજૂ કરે? દાદાના દરબાર ગઢમાંથી સ્વામિનારાયણ ભગવાનની અંતિમ પાલખી નીકળી અને માણકીએ દ્રશ્ય જોયું. મનમાં થયું, મારા અસવાર તો ગયા, હવે કોના માટે જીવવું? એને પણ અનજળનો ત્યાગ કરી દીધો. ઘાસ નાખે તો ખાય નહીં, પાણી પીવડાવે તો પાણી પીવે નહીં. પ્રેમ તત્વ વાલા ભક્તજનો એવું છે, એની પહેચાન પશુને પણ હોય છે. ભાગવતની કથા એવું નોંધે, ભગવાન બાલકૃષ્ણ અને દાઉ ભૈયા ગોકુળ છોડીને ગયા અને એ વખતે પ્રભુની વાલી ગાયો કૃષ્ણ બલરામને જાતા જોયા. મનમાં થયો, અમારા પાલક તો ગયા, કોને માટે જીવવું? અને એવું કહેવાય છે કે ગોકુળની એ ગાયોએ પછી ઘાસ કે જળ લીધા નથી, જુરી જુરીને પ્રભુના વિયોગમાં દેહ છોડાય છે. પ્રેમની પહેચાન પશુને પણ હોય છે. તમને ખબર હોય, ગ્રહસ્થને તમારે ઘરે ગાય કે બળદ હોય, ભેંસ હોય, વાલથી સાચવતા હોય ને, પરિવારના એ સભ્યનું અચાનક મૃત્યુ થાય તો એની વેદના એ ગાય ભેંસને પણ હોય. અરે એની વાત પશુની દૂર રહી. એક નાના ઘર આંગણે જે છોડ હોય છે ને, વૃક્ષ વેલી, એને પણ પ્રેમની પહેચાન હોય છે. તમારે અનુભવ કરવો. ઘરે કે ખેતરમાં છોડ હોય ને, એક છોડની સામે રોજે પ્રેમ ભરી નજરથી જોવું, હરખના ભાવથી એની સામે દ્રષ્ટિ કરવી, વાહ કેવો છોડ છે, સરસ છે. અને બીજા છોડની સામે તિરસ્કાર વૃત્તિથી રોજે જોવું, એના પ્રત્યે આમ અંતરમાંથી અભાવ વૃત્તિ રાખવી. તમે જોજો 10 કે 15 દિવસ થશે, જે છોડની સામે તમે પ્રેમ ભરી દ્રષ્ટિથી જુઓ છો, એ છોડ દિવસે દિવસે ખૂબ ખીલવા લાગશે, વિકસવા લાગશે, એમનામાં નવ ચેતન આવવા લાગશે. અને જેની સામે તમે અભાવ વૃત્તિથી, ક્રૂર દ્રષ્ટિથી જોવો છો, તિરસ્કારની વૃત્તિથી જોવો છો, કદાચ પાણી પાતા હશો છતાં એ છોડ મુરઝાવા લાગશે. જીવ પ્રાણી માત્રને વાલા ભક્તજનો આખી જિંદગી પ્રેમની ભૂખ હોય છે. માણસ માત્રનું અંતર પ્રેમને માટે, કોઈનો નિરાળો સ્નેહ મળે ને એના માટે ઝંખતું હોય છે.
અને એટલા માટે આ કથામાંથી આ નવા વર્ષે આપણે એ શીખવાનું છે. પરિવારમાં ઘણા છોડ એવા હોય, પૂર્વના કંઈક સારા સદભાગ્ય લઈને આવ્યા હોય, એની સાથે બધા સદવ્યવહાર કરતા હોય, બધા એને પ્રોત્સાહન આપતા હોય, વાલથી જોતા હોય, બે સારા ગુણ હોય, થોડું રૂપ હોય, તો એના પ્રત્યે બધા સદભાવની દ્રષ્ટિ રાખતા હોય, તો એ છોડ દિવસે 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 ખીલતા જાય. પણ ઘણી વાર ખૂણે ખાંચકે આપણા પરિવારમાં ઘણા છોડ એવા પણ હોય જેમાં થોડા લોકના સદગુણ ઓછા હોય, રૂપગુણ ઓછા હોય, તો લગભગ તમે પરિવારમાં જોજો એવા છોડની સામે વડીલો પણ, નાના તો કદાચ તિરસ્કાર વૃત્તિ રાખે, વડીલો પણ એ છોડની અવગણના કરતા હોય. જે વડીલોના પ્રેમને આધારે એ નાના નીચેના જીવે છે, ત્યાંથી જ જો પ્રેમનો પ્રવાહ તૂટી જશે તો એ કોના આધારે જીવશે? આજે ખાસ વાલા ભક્તજનો, આ નૂતન વર્ષે સંકલ્પ લઈને જજો. કદાચ પરિવારના સભ્યોને પદાર્થ નહીં આપી શકીએ તો ચાલશે, 5 પૈસાની સંપત્તિ ઓછી આપીશું ને તો કદાચ એને બહુ એની માગણી નહીં રહે, એની ખોટ એને બહુ નહીં દેખાય. પણ પરસ્પરના નિસ્વાર્થ પ્રેમ, પરસ્પરનું નિર્વ્યાજ સ્નેહ, એની જો ખોટ પડીને તો એ ખોટ કરોડો રૂપિયાથી પણ નહીં પૂરાય. એમાં પણ ઘરના જે વડીલો બેઠા છે એને તો ખાસ સાવચેતી રાખવી. જરાક આમ કોઈ ઘરના પરિવારના સભ્યનું એકાદ પાંદડું મુરઝાયેલું લાગે ને, તુરંત સાવચેત થઈ જવું. થોડો મુરઝાયેલો હોય તો પાછો તાજો થાય, પણ પછી ભાવશે બોલો જય સ્વામિનારાયણ. તમે બધા સુગ્ન છો, જાજુ કહેવાની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાનની માણકી પ્રભુના પ્રેમના વિયોગે પાણી પીતી નથી. ગોપાળાનંદ સ્વામી આવીને સમજાવે છે, માણકી તું શા માટે રડે છે? પ્રભુએ કહ્યું છે અમારી પાછળ કોઈ અનજળ છોડશો નહીં. માણકી આગળ આમ પાણીનું તગારું મૂકે, માણકી મોઢું તો બોલે પણ મોઢું પાછું લઈ લે. હવે પાણી ઉતરે કેમ? ભગવાનના વિયોગમાં માણકીએ પણ 13મા દિવસે દેહનો ત્યાગ કર્યો. ભગવાનનો વિયોગ દિવસે દિવસે વધારે વિકટ બનવા લાગ્યો. તમામ વડીલ સંતોને ચિંતા છે કે આમને આમ જો ચાલશે તો કેટલાય પ્રેમી સંતો ભક્તોના દેહ પડી જશે. એ જ અરસામાં વડતાલમાં કાર્તિકી સમયો આવ્યો. બંને આચાર્ય મહારાજના સાનિધ્યમાં ગામડેથી હજારો મહિલા પુરુષ ભક્તો, અબાલ વૃદ્ધ નરનારીઓ એકત્ર થયા છે. આજે આ પહેલો ઉત્સવ એવો છે કે ઉત્સવનો સમગ્ર શણગાર એવા શ્રીજી મહારાજ આજે હયાત નથી. એ વખતે બંને આચાર્ય મહારાજ અને વડીલ સંતોએ શ્રીજી મહારાજનું જેને હૃદય કહી શકાય, શ્રીજી મહારાજના અંતરમાં જેને સ્થાન પ્રાપ્ત કરેલું એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને સંતોએ વિનંતી કરી, સ્વામી તમે તો બહુ કીર્તનો ગાઈને મહારાજને રાજી કર્યા છે. અમે નજરે જોયું છે તમારી સારંગી વાગતી હોય અને હૃદયમાંથી આમ કીર્તનના શબ્દો સરતા હોય તો શ્રીજી મહારાજ આમ ખસતા ખસતા આગળ આવી જતા
આજે કંઈક એવા કીર્તનો બોલો, આ બધા ભક્તોને મહારાજનો વિયોગ ઓછો થાય. પ્રેમાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ હતા. સ્વામિનારાયણ ભગવાન ખુદ સાક્ષી પૂરે કે આવા સંતને ઉઠીને તો સાષ્ટાંગ દંડવટ કરીએ. હાથમાં સારંગી લીધી, સુર મેળવા ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને કીર્તનો ગાયા છે. સજની શ્રીજી મોજને સાંભળ્યા રે, 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 હૈડે હરખરયો ભરાય, સજની શ્રીજી મોજને સાંભળ્યા રે. હસતા હસતા હે તવ ધારતા રે, હસતા હસતા હે તવ ધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ, સજની શ્રીજી મોજને સાંભળ્યા રે. ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ, નામાંકિત અને સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્તરાજ દલપતરામજી, એમણે એવું લખ્યું કે એ સભામાં હું હાજર હતો. આશરે 10,000 જેટલા સંતો ભક્તો મહિલાઓની સભા ભરાઈને બેઠેલી. પ્રેમાનંદ સ્વામી આ પદ ગાયા ત્યારે એક પણ ભક્ત એવા નહોતા જેની આંખમાં આંસુ ના હોય. આફળી આમાં ઘોડી ફેરવતા રે, આફળી આમાં ઘોડી ફેરવતા રે, માણકી મતવાલી મહારાજ, સજની શ્રીજી મોજને સાંભળ્યા રે. ચાર પદ પ્રેમાનંદ સ્વામીએ ગાયા. ગઢપુરની દિવ્ય લીલાઓનું સ્મરણ થયું. બધા સંતો ભક્તો સાથે મળી અને ભગવાનની દિવ્ય સ્મૃતિ થાય એ માટે ગઢપુર પધાર્યા. ગઢપુરમાં દાદાના દરબાર ગઢમાં વિશાળ સભા થઈ. બધા ચિંતિત છે, શું કરવું, કેમ કરીએ તો સંતો ભક્તોને ભગવાનનો વિયોગ અને વિરહ ઓછો થાય. આમ બધા ચિંતામાં છે. એ જ વખતે સભામાં એક મહાસંતનું આગમન થયું. કોણ છે સંત? મુક્તાનંદ સ્વામીએ લખ્યું, વેદ શાસ્ત્ર વિશારદ પરમ ભાગવત પરમ આદરણીય સદગુરુ શતાનંદ સ્વામી એ સભામાં પધાર્યા. સભાજનો એવું વાત થાય
અને સ્વામીને પ્રણામ કરીને સભામાં સ્વાગત કર્યું. શતાનંદ સ્વામી સભામાં પધાર્યા. સંતો ભક્તોએ બધાએ પ્રાર્થના કરી, સ્વામી તમે ભગવાનના દિવ્ય ચરિત્રોનો ગ્રંથ સત્સંગી જીવન લખ્યો છે. આવો દિવ્ય ગ્રંથ અમે સાંભળ્યું છે. ખુદ શ્રીજી મહારાજે આના ઉપર મહોર મારી છે. શ્રીજી મહારાજે આમના એક એક શ્લોક વાંચ્યા છે. તો આવો પ્રસાદીનો ગ્રંથ અમે ક્યારેય આની કથા સાંભળી નથી. તો અમને એવી ઈચ્છા છે આ બધા સંતો ભક્તોને ભગવાનના ચરિત્રો સંભળાવો તો સહેજે બધાને ભગવાનનો વિયોગ ઓછો થાય. અને વાલા ભક્તજનો, દાદાના દરબાર ગઢમાં શતાનંદ સ્વામીએ હા પાડી અને સ્વામીની હા મળતા મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા, શરણાઈઓના નાદ થવા લાગ્યા, ઢોલ નગારા ત્રાસાના રણકાર થયા, તોરણો બંધાયા, કેળના સ્તંભ રોપાયા, પત્રિકાઓ લખાણી, ગામડે ગામડેથી પ્રેમી સંતો ભક્તો મહિલાઓ આવવા લાગ્યા. એ પહેલી વાર ગઢડાને આંગણે આ સત્સંગી જીવનની કથા થાય છે. મેડીમાં કેમ છે પહેલી વાર? અને વાલા ભક્તજનો, વ્યાસપીઠિકાનું સ્થાપન થયું. વ્યાસપીઠિકા ઉપર શતાનંદ સ્વામી સ્વયં ગ્રંથ કરતા બિરાજિત થયા અને સામે સંતો ભક્તો બેઠા. એક પછી એક કથાના દિવસો વીતવા લાગ્યા. પણ આવા ભગવત સાક્ષાત્કારી સંત એમના મુખેથી કથાનું શ્રવણ કરતા કરતા, કથા સાંભળતા સાંભળતા કેટલાય સંતો ભક્તોને ભગવાનના પ્રગટ દર્શન થયા. અને દરેકના દિલમાં એમ થયું કે ભગવાન આપણને છોડીને ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે જ છે. બોલીએ સત્સંગી જીવન ગ્રંથ રાજની જય. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યથી અંતર્ધાન સુધીના 5 પ્રકરણ, 319 અધ્યાય અને 17,627 જેટલા શ્લોકોમાં વાલા ભક્તજનો આ ગ્રંથમાં ભગવાનના ગુણો અને ચરિત્રો લખાયા છે.